સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણના મતદાન પૂર્વે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર ગામે ગામ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા સીટ પર તમામ લોકોની નજર છે। ત્યારે આ સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। દાંતા ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગેનીબેન ઠાકુર અસલ ફોર્મમાં જોવા મળ્યા હતા અને ભાજપને આડે હાથે લીધા હતા। નડાબેડથી અંબાજી સુધી કોંગ્રેસ ઊંચા ફોર્મમાં જોવા મળી રહી છે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠા લોકસભા સીટના પ્રભારી બળદેવજી ઠાકુર, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। માં જગદંબા 51 શક્તિપીઠ માં અંબાજી બેઠી હોય એ રખોપા બધા ના કરે ત્યારે આ એક લોકશાહીનો ભાગ છે। લોકશાહીમાં મતદારોનો સંપર્ક કરવો, આગેવાનો સાથે વાત કરવી અને એમને ચૂંટણી માટે જે નાના મોટી સિસ્ટમો ગોઠવવાની હોય, કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય, લોકો સુધી પહોંચે અને આ પ્રકારની જે અમારી મહેનત હતી એ હવે ધીમે ધીમે આ દાંતા તાલુકો કાયમી કોંગ્રેસનો ગઢવ્યો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। અહીંયા ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી ત્યારે 2009માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ ટાઈમે આદિવાસીઓ માટે, ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ કે જંગલ જમીન એ પોતે જે હક ધરાવતા હોય, માલિકી ધરાવતા હોય અને અથવા તો જે કબજો ધરાવે છે એ અમને રેગ્યુલેશન થાય, શિક્ષણ મળે, આરોગ્યની સુવિધાઓ મળે, આદિવાસીમાં સ્થાનિક લેવલે રોજગારી મળે, આ તમામ પ્રકારના કાયદાના રૂપમાં એમને જ્યારે જોગવાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો। દાંતા વિસ્તાર એ બહુ હું માનું ત્યાં સુધી અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતા ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે। ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના ભાગરૂપે આ જીરા ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે, યોજનાઓ કોઈ પણ સરકારની રહેવાની, પણ એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે, એનો લાભ મળે, એ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમના અભાવે જે તકલીફો છે એમાં પણ અમે જેટલો થાય એટલો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। પણ બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો નડાબેડથી અંબાજી સુધી તમામ લોકો તન મન ને ધનથી જ્યારે મદદ કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે 100% કાર્યાલયનું જે ઉદ્ઘાટન ઓપનિંગ એ ઉગતા સૂર્ય સામે થયું છે। ત્યારે મને સુકનમાં હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી પણ છતાં એ રીતે થયું છે તો 100% મને ભરોસો છે કે મા જગદંબાના આશીર્વાદ એ કોંગ્રેસ પાર્ટીને મળશે। કોંગ્રેસ માટે ડેગીને સાથે સરખામણી કરી છે, નક્સલવાદ અને સામ્યવાદ સાથે સરખામણી કરી એમના માટે મારે કઈ કહેવું યોગ્ય નથી। નક્સલવાદ ડાબવા માટે અમારા વડાપ્રધાનો શહીદ થયા છે। નક્સલવાદ ડાબવા માટે છત્તીસગઢની આખી અમારી કોંગ્રેસ એક જ દિવસે હોમાઈ ગઈ અને આ પ્રવૃત્તિઓને રોકવા માટે કોંગ્રેસે અનેક નેતાઓ એ બલિદાન કે શહીદી એમને વરી છે અને એ બાબતમાં અમારી શહીદી એ દેશના લોકો જાણે છે। એમને ચાહે આ દેશની આઝાદી માટે કે આ દેશના આતંકવાદ માટે કરીને ચાહે એક કાંટો વાગ્યો હોય એવું બતાવે તો કદાચ અમને નક્સલવાદી કહેતો બરોબર છે, પણ એમના જે કઈ હોય એ વાતો હોય કે એમના ભાષણો હોય કે એમના જે ઉચ્ચારો હોય એની એ લોકશાહીમાં સ્વતંત્ર છે અને એમને જે ટીકા કરવી હોય કરે। ઇતિહાસ એ અમારી સામે ગવાહ છે। ગઈકાલે જે અમીરગઢમાં સભા હતી એમાં કહ્યું કે પહેલા ગાંધીજી પછી મહારાણા પ્રતાપ, મને કોઈ વાતનો ખ્યાલ નથી। ગામમાં જે આવે છે ભાજપ વાળા પેલા ગાંધીજીની રીતે સમજણ પાડવી કે ભાઈ એટલે એ તો સરમુખતારશાહી તો તમે એમના ગળથુથીમાં જ છે। એ ગાંધીજીની હત્યા કરવા વાળા ગાંધીજીનું નામ એમના મોઢે આવે એ જ મોટી વાત છે કે જે સત્ય અને અહિંસાની લડાઈ આ દેશમાં જેને આઝાદી અપાવી એની હત્યા કરવા વાળા એ ગાંધીજીનું નામ એમના મોઢે ના શોભે। અને મહારાણા પ્રતાપ એ તો એક મહારથી કે જેને અંગ્રેજો સામે કે બીજા સામે ક્યારેય ઝૂક્યો નતો, એના સામ્રાજ્ય માટે, એના પ્રજાને વફાદાર રહેવા માટે એમણે સત્તા ગુમાવી હતી પણ ક્યાંય ઝૂક્યો નતો। એટલે મહારાણા પ્રતાપ અને ગાંધીજી એ એમના મોઢે ના શોભે, એ તો ઇતિહાસ જેના નામે ગવાહ હોય એમને જ શોભે। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, દાંતા, બનાસકાંઠા।